નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, આપણે આ વિડીયો સિરીઝની અંદર અવનવા ઘણા બધા વિડીયો જોયા, જેમાંનો આજનો એક વિડીયો બહુ જ સરસ મજાનો વિડીયો તમે છેલ્લે સુધી સાંભળશો તમને મજા આવશે. અને એમાં પણ જો તમારી હાઇટ ઘણી ટૂંકી છે અને તમારે લોકોના મેણા અને ટોણા સાંભળવા પડતા હોય છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે, ધ્યાનથી સાંભળજો. દોસ્તો, એક વર્ગખંડના શિક્ષક હતા. એ વર્ગખંડના શિક્ષક પોતે એમને કંઈક મિટિંગ એટેન્ડ કરવાની હતી, એટલે દોસ્તો સાથે મિટિંગ એટેન્ડ કરવા ગયા હતા, જ્યાં કંઈક ફંક્શન હતું અને ઘણા બધા લોકો ત્યાં એમ કહેવાય કે ભેગા થવાના હતા. હવે આ સરકારી શાળાના શિક્ષક પોતાની હાઇટ ખૂબ ટૂંકી, બહુ જ નાની હાઇટ, કેમ કે એ બધા મિટિંગમાં લોકો બધા પૃષ્ઠ અને બહુ જ હાઇટવાળા અને ઊંચા, અને એમાં એ બધા વચ્ચે આ વર્ગખંડના શિક્ષક, જે સરકારી શાળાના શિક્ષક, એમની હાઇટ બહુ જ નાની. તો એ લોકોએ એમને મેણા દેવાનું શરૂ કર્યું, ટોન મારવાનું શરૂ કર્યું કે તમે આટલા બધા, અમે બધા હાઇટવાળા અને તમે આટલી નાની હાઇટ, અમારા બધા વચ્ચે તમને અનકમ્ફર્ટેબલ ફીલ નથી થતું? અમારા બધા વચ્ચે તમને કંઈક અજીબ ફીલ નથી થતું? ત્યારે વર્ગખંડના શિક્ષકે સાહેબ જે જવાબ આપ્યો ને, એ તમારા અને મારા મનને નોંધી લેવા જેવો છે કે લોકો કેટલી હદે કેવા ટોણા મારે છે, અને એ ટોણાથી બચવા લોકોનો સાત્વિક અને પોઝિટિવિટીવાળો જવાબ. વર્ગખંડના શિક્ષકે એટલું જ કીધું કે હા, હું પણ વિચાર કરું છું કે આ કોલસાની ખાણમાં હીરો શું કરે છે. હા, તમે વિચાર કરો કે પોતાની જાતને એમ કહેવાય કે કેટલું પોઝિટિવિટી રાખે છે. એમને એવું ના વિચાર્યું, એમને એ લોકો સાથે સમજ ના થાય કે વાત સાચી છે તમારી, તમે બધા હાઇટવાળા, હું નાનો, મને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. એમને એવું ના વિચાર્યું, એમને પોતાની જાતને ઊંચી રાખી. એમને શું કીધું કે હું પણ વિચાર કરું છું કે આ કોલસાની ખાણમાં હીરો શું કરે છે. એટલે દોસ્તો, આ વાત ભલે ટૂંકી છે, ભલે નાની છે, પણ આમાંથી સમજવા જેવી એક જ બાબત છે કે પોતાની જાતને ક્યારે આપણે નીચી તો ન જ સમજવી. દુનિયા ભલે ગમે તે કે, દુનિયા કંઈ પણ બોલે, પણ આપણે પોતે શું છીએ, આપણે પોતાની જાતને ક્યારેય નાની ન સમજવી જોઈએ, કેમ કે પોતે બેસ્ટ છીએ. આપણે દરરોજ આપણા ઘરની અંદર અરીસાની સામે જો વાતો કરવાની ટેવ પાડીએ, એની સામે જો સંવાદ કરવાની ટેવ પાડીએ, તો હું નથી માનતો કે આપણે પોતાની જાતને ક્યારેય નીચે સમજી શકીએ. એટલે મારું તો મારા શ્રોતાગણ મિત્રોને, મારા દર્શક મિત્રોને એક જ વાત કહેવાની છે કે દોસ્તો, કોઈ પણ હોય, કોઈ પણ મિત્ર હોય, પોતાની જાતને કોઈ દિવસ નાની ન સમજવી. પોતે બેસ્ટ છીએ, આઈ એમ ધ બેસ્ટ, એવું એક મનની અંદર નક્કી કરી રાખવું. પણ હા, એનું અભિમાન ક્યારેય ન કરવું કે આઈ એમ ધ બેસ્ટ. ગર્વ જરૂર લેવું, પણ અભિમાન ન કરવું. તો દોસ્તો, પોતાની જાતને તમે પણ ક્યારેય નીચી ન સમજો, પોતે હંમેશા ખૂબ જ આગળ વધો, ખૂબ જ પ્રગતિ કરો. એવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય સીતારામ.